નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં યુનિટ 1માં જ તે જે રીડ 2 આવ્યું છે, ધ વાઇલ્ડ સેવિયર, તેના વિશે અભ્યાસ કરીશું. આ પાઠમાં અલીભાઈ નામના એક વ્યક્તિ હોય છે અને એ અલીભાઈ નામના વ્યક્તિ હોય છે એ સરસ મજાની એમની જંગલની જે વાતો હોય છે તે કહેતા હોય છે. તો આપણે પાઠની અંદર જોઈશું ધ વાઇલ્ડ સેવિયર. સેવિયર એટલે કે બચાવનાર, વાઇલ્ડ એટલે કે તમે વાઇલ્ડ અહીંયા તમને જંગલ કહી શકો, જંગલને બચાવનાર એમ પણ તમે કહી શકો છો. પાઠમાં જોઈએ, નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ છે તે કેમ ડેશિંગ, કેમ એટલે કે આવવું, ડેશિંગ એટલે કે ઝડપથી, તો કે ઝડપથી આવે છે ઇન્ટુ ધ હાઉસ ઘરમાં, શાઉટિંગ જોયફુલી અને ચિલ્લાઈ રહી છે, આનંદથી ચિલ્લાઈ રહી છે. જોયફુલી એટલે કે આનંદથી, શાઉટિંગ એટલે કે ચિલ્લાવું, આનંદથી ચિલ્લાઈ રહી છે. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી એટલે કે રામસિંગના પરિવારના દરેક વ્યક્તિ વેન્ટ રનિંગ આઉટ ટુ સી, વેન્ટ એટલે કે જાય છે, આઉટ એટલે કે બહાર, વેન્ટ રનિંગ આઉટ દોડતા દોડતા બહાર જાય છે જોવા માટે, ટુ સી. એન્ડ ધેર હી વોઝ અને ત્યાં તે હતા, અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર એક ઊંચો માણસ પહોળા ખભા સાથે, રેડ ચીક્સ એન્ડ નોઝ લાલ ગાલ અને નાક, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન અને એમનો દેખાવ કેવો હતો, વિટિશ એટલે કે જેવી રીતે ઘઉં સફેદ હોય તેવો ઘઉંવર્ણો સફેદ એમનો રંગ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ thick long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. તો એ તૈયાર થઈ ગયા, એ તૈયાર હતા. કેમાં તૈયાર હતા જોઈએ તો એમણે કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા, મેઇન વસ્તુ અહીંયા એ વાત કરવામાં આવી છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન વોર્મ એટલે કે વોર્મ એટલે કે ઉષ્ણતા આપો, ગરમી આપતો, થીક એટલે કે જાડો, લોંગ એટલે કે લાંબો, વુલન એટલે કે ઊનનો કોટ પહેરેલો હતો, ટાઈટ ટ્રાઉઝર જે એમને પેન્ટ પહેર્યું હતું એ કેવું હતું, ટાઈટ હતું, બિગ લેધર બૂટ્સ લાંબા ચામડાના, લાંબા નહીં પણ આપણે મોટા કહીશું, મોટા ચામડાના બૂટ પહેર્યા હતા, એન્ડ બ્રાઉન ફોર કેપ અને માથા પર બ્રાઉન એટલે કે ભૂરા રંગની રૂવાટીવાળી એક ટોપી પહેરી હતી. તો અહીંયા જે બંને લાઈન આપી એ રામસિંગ જે અલીભાઈ હતા તેમના વિશે આપ્યું, અલીભાઈનું વર્ણન કર્યું હતું. વિથ અ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વોર્મથ રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. શું કહે છે, વિથ બ્રોડ સ્માઇલ, બ્રોડ એટલે કે પહોળી સ્માઇલ સાથે, તો આપણે એમ કહી શકીએ કે મોટી સ્માઇલ સાથે, કેનાથી ભરેલી, વોર્મથ એટલે કે ઉષ્ણતાથી ભરેલી, પ્રેમથી ભરેલી, હૂંફથી ભરેલી એક પહોળી સ્માઇલ સાથે રામસિંગ હગ્ડ હિમ, રામસિંગે તેમને હગ કર્યું એટલે કે ગળે લગાડ્યા, એમ્બ્રેસ કર્યું, એન્ડ સેડ અને કીધું, કમ ઇન, અંદર આવો, અંદર આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમારું બહુ સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. શું કહે છે, અલીભાઈ પેટેડ એવરીવન, પેટ કરવું એટલે કે જનરલી કોઈના પીઠ પર ધીમે ધીમે તાપલીઓ મારીએ જેવી રીતે શાબાશી આપવા માટે કરીએ છીએ એવી રીતે, તો કે અલીભાઈ પેટેડ એવરીવન, બધાને એમને પેટ કર્યું, એન્ડ સ્પોક લવિંગલી, સ્પોક એટલે કે બોલવું, લવિંગલી એટલે પ્રેમથી વાત કરી, ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી દરેક સભ્ય સાથે, પરિવારના દરેક સભ્ય સાથે. કેવા અવાજમાં, તો કે એની થીક જાડા, સ્ટ્રોંગ એટલે કે મજબૂત અવાજમાં વાત કરી, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક બનાવો, એટલે પોતાની જાતને આરામદાયક રીતે બેસાડી, ક્યાં, તો કે ઓન અ કાઉચ એટલે કે શાંતિથી ધીમે રહીને તેઓ કાઉચ ઉપર બેસી ગયા આરામથી. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. મધર એટલે કે મમ્મી, પ્રિપેર એટલે કે બનાવવું, સમ ટી એટલે કે થોડીક ચા બનાવી, તો કે મમ્મીએ થોડીક ચા બનાવી જ્યારે રામસિંગ ટોક ટુ અલીભાઈ, રામસિંગે અલીભાઈ સાથે વાત કરી, મતલબ કે મમ્મીએ ચા બનાવી એ દરમિયાન રામસિંગ અલીભાઈ સાથે વાત કરતા હતા. જો શું કહે છે, અલીભાઈનો થોડોક પરિચય અહીંયા આપ્યો છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, ટ્રાવેલર એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહેતો હોય તો આપણે એને ટ્રાવેલર કહીએ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હું કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. જો અહીંયા હું કવર્ડ એટલે કે પગપાળવા, ચાલી જવું, લોંગ ડિસ્ટન્સ લાંબુ અંતર કાપતા, ઓન ફૂટ પગે ચાલીને લાંબુ અંતર એ લોકો એ કાપતા, કવર કરતા, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા.
ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, કઈ જગ્યાએ? તો કે હિમાલયના જે પહાડો પર્વતો છે તે, મતલબ કે ઉત્તર દિશામાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, લવ ટુ એટલે કે ગમવું, ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું, નેચર એટલે કે કુદરત, તો એમને કુદરતનું નિરીક્ષણ કરવું ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. તો એ શું કરતા? ફ્રોમ ટાઉન ટુ હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, એ એક ગામમાંથી બીજા ગામમાં જતા, ટાઉન ટુ ટાઉન, એક સિટીમાંથી બીજા સિટીમાં, ઇન ધ માઉન્ટેન એટલે કે જે પહાડો છે એમાં એક ગામથી બીજે ગામ, એક શહેરમાંથી બીજા શહેર જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ, અને તે શું વેચતા? ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે જે નારંગી રંગનું, નારંગી અને પીળા જેવા રંગનું જે એપ્રિકોટ આવે છે, જે એક પ્રકારે આપણે અખરોટ કહીએ છીએ, તેઓ અખરોટ વેચતા. હબ્સ, હબ્સ એટલે કે એક પ્રકાર તમે ઔષધિઓ પણ કહી શકો છો, અને જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે જે મસાલાઓનો ઉપયોગ થાય છે એ મસાલાને પણ તમે કહી શકો, જેવી રીતે તજ છે, લવિંગ છે, આવા બધા જે મસાલાઓ છે એ પણ મસાલાઓ, એ બધી વસ્તુ વેચતા. હબ્સ છે જેમાં જેવી રીતે તુલસીના પાન હોય છે, બીજા અન્ય મેડિસિન બનાવવામાં જે પ્લાન્ટ વપરાય છે એવા, તો કે એવા હબ્સ વેચતા, મેડિસિન વેચતા, દવાઓ આપતા કુદરતી. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, અને એ શું વેચતા? પ્રેશિયસ, કિંમતી પથ્થરો, જે ખાસ કરીને જે જંગલમાંથી મળતા હોય છે એવા પથ્થરો વેચતા. હી હેડ કલેક્ટેડ, જે એમણે જે બધી વસ્તુ એમણે ભેગી કરી હોય છે ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, જ્યારે એ મુસાફરી કરતા હોય છે ત્યારે આ બધી વસ્તુઓ એ કલેક્ટ કરતા હોય છે. એપ્રિકોટ છે, હબ્સ છે, મેડિસિન છે, પ્રીશિયસ સ્ટોન છે, તો આ બધું ભેગી કરેલી વસ્તુઓ એ ગામડે ગામડે, શહેર શહેરમાં જે માઉન્ટેનમાં આવેલા હતા તેમાં એ વેચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગ. રામસિંગે શું સવાલ પૂછ્યો? જુઓ તો કે આ વખતે તમે કઈ જગ્યાએ ગયા હતા? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. શું કીધું છે? જુઓ, હું ઊંચા ઊંચા પહાડોમાં ગયો હતો આ વખતે. ક્યાં સુધીના? તો ઠેઠ ભારત અને તિબેટની જે સરહદ આવી છે ત્યાં સુધીનું અંતર મેં કાપ્યું હતું. અલોન? આસ્ક નીલમ. નીલમે શું પૂછ્યું? કે એકલા જ? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. શું કહે છે? ઓફકોર્સ, હા ચોક્કસથી, મને તો તેની આદત છે. આઈ એમ યુઝ ટુ ઇટ. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું એક રાત્રિ માટે જ અહીંયા રહીશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. બીજી સવારે મારે જવું જ પડશે. હી સેડ, એમણે કીધું. નો અલીભાઈ, નો. ના અલીભાઈ, ના. વી વોન્ટ લેટ યુ ગો. અમે તમને જવા દઈશું નહીં. લેટ યુ, લેટ એટલે જવા દેવું, ગો લેટ એટલે કે કોઈ કામ થવા દેવું, તો અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમ શું કહે છે? કે તમારે અમને તમારી હિલ સ્ટોરીઝ એટલે કે પહાડોની વાર્તાઓ કહેવી પડશે, કે પહાડોમાં તમે શું કર્યું, કેવા પ્રાણીઓ જોયા, કેવા વૃક્ષો જોયા, નદીઓ જોઈ, કે જે પણ કોઈ તમે જોયું હોય એ બધી જ હિલ સ્ટોરીઓ તમારે અમને કહેવી પડશે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઘણા બધો ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ કરવો, કોઈને રોકાવા માટે દબાણ કરવું, તો કે ઘણા બધા દબાણ આગ્રહ પછી હી અગ્રીડ, એ સંમત થયા, ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ રહેવા માટે. That night they all kept awake till late. અને તે રાત્રિએ અવેક એટલે કે જાગતા રહેવું, ટીલ લેટ એટલે કે મોડા સુધી, એ લોકો મોડી રાત સુધી જાગતા રહ્યા. કેપ્ટ એટલે કે રહેવું. સિટિંગ ઓન હિઝ બેડ, બેડ પર બેઠા બેઠા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. લિસનિંગ ટુ એટલે કે સાંભળવું, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, ટ્રાવેલ એટલે કે મુસાફરીના, એક્સપિરિયન્સ એટલે કે અનુભવો. તો કે તેમના રસપ્રદ મુસાફરીના અનુભવોને સાંભળતા બેઠા રહ્યા આખી રાત મોડે સુધી. નેક્સ્ટ જોઈએ. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એમની વાત શરૂ કરી. It was almost a couple of hours to the nearest village. કે કોઈ ગામ આવવાની લગભગ 2 કલાક જેવી વાર હતી, મતલબ કે 2 કલાક જેવી જ વાર હતી એ ગામ સુધી પહોંચવાનો. નજીકના કોઈ ગામ હતું ત્યાં પહોંચવામાં લગભગ 2 કલાક જેટલો સમય બાકી હશે. I was only a few miles away from the border of India and Tibet. ભારત અને તિબેટની જે બોર્ડર હતી ત્યાંથી a few mile એટલે કે થોડેક માઇલ જ હું દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch.
મને ભૂખ લાગી, હંગ્રી એટલે કે મને ભૂખ લાગી હતી અને હું સેટ ડાઉન બેઠો હતો, એન્જોય માય લંચ, મારા લંચને એન્જોય કરવા, મારા લંચનો આનંદ માણવા માટે હું બેઠો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ. ટોટલી એટલે કે સંપૂર્ણ રીતે ક્વાઇટ એટલે કે શાંત, એવરીવેર એટલે કે બધી જગ્યાએ સંપૂર્ણ રીતે શાંતિ હતી. એક્સેપ્ટ પણ ક્યારેક, એક્સેપ્ટ એટલે અપવાદ દર્શાવવા માટે. સમ બર્ડ ચર્પિંગ સમટાઈમ, સમ બર્ડ એટલે કેટલાક પક્ષીઓ, ચર્પિંગ એટલે કે પક્ષીઓનો જે અવાજ આવે છે એને આપણે કહીશું ચર્પિંગ. કેટલાક પક્ષીઓ ચર્પિંગ એ અવાજ કરી રહ્યા હતા ક્યારેક, સમટાઈમ્સ. I had hardly had a few morsels when I heard soft feeble growls. મેં લગભગ થોડાક જ કોળિયા ખાધા હશે, મતલબ કે થોડાક જ કોળિયા લીધા હશે, ત્યારે મેં એક સોફ્ટ એટલે કે ધીમો, નરમ, ફીબલ એટલે કે કમજોર, ગ્રોલ્સ એટલે કે ઘુરકવાનો અવાજ સાંભળ્યો. જે પ્રાણીઓનો જે અવાજ હોય એને ગ્રોલિંગ કહેવાય. તો અહીંયા એવા મેં થોડાક ઘુરકિયા એટલે તો પ્રાણીઓનો અવાજ સાંભળ્યો. આઈ વોઝ એલાર્મ થઈ જવું એટલે કે સાવચેત થઈ જવું. આઈ વોઝ એલાર્મ, હું સાવચેત થઈ ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર. ફ્રોમ ધ સાઉન્ડ, અવાજ ઉપરથી મને શું અંદાજ આવ્યો? આઈ વોઝ શ્યોર, મને ખાતરી થઈ ગઈ કે ઇટ વોઝ નથિંગ બટ અ બેર, એ બીજું કંઈ નહીં પણ શું છે? રીંછ છે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી were not carried by the strong breeze to the monster. I quickly closed my tiffin box. મેં ઝડપથી, ક્વિકલી એટલે કે ઝડપથી, ક્લોઝ કરવું એટલે કે બંધ કરી દીધું. મારું ટિફિન બોક્સ મેં બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો, બેન્ટ કરવું એટલે કે વળવું, હું વળી ગયો નીચે, જેથી કરીને સો દેટ સ્મેલ ઓફ ફૂડ, ખાવાનો જે સ્વાદ છે, જે સુગંધ છે, તે સુગંધ અને માય બોડી અને મારી બોડીની જે સુગંધ છે તે વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રિજ. સ્ટ્રોંગ એટલે કે મજબૂત, બ્રિજ એટલે કે આ મજબૂત પવન દ્વારા મારી સુગંધ એ મોન્સ્ટર એટલે કે એ રીસ સુધી ન પહોંચી જાય એ માટે હું નીચે નમી ગયો અને મેં ટિફિન બોક્સ પણ તરત બંધ કરી દીધું. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટેફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. બેમ્બુ સ્ટેફ એટલે સ્ટાફ એટલે કે બેમ્બુ સ્ટાફ કહેશું આપણે, એક મોટી લાકડી. સ્ટાફને કહેશું આપણે મોટી લાકડી. સ્ટાફનો મતલબ કર્મચારીઓ પણ થાય, પણ અહીંયા સ્ટાફનો મતલબ આપણે કરવાનો છે મોટી લાકડી. તો અહીંયા બેમ્બુની મેં એક મોટી લાકડી મારા હાથમાં લીધી. ક્યાંથી મેં એને પકડી? વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ, એનો જે લોખંડનો જે એન્ડ એક છેડો હતો એ એક છેડાથી મેં લાકડીને પકડી અણીવાળી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, અને એક મોટું ડબલ એજ એટલે કે બંને બાજુ ધાર હોય એવું ચાકુ મારા ડાબા હાથમાં મેં પકડ્યું. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. શું કહે છે? ક્રોલ કરવું મતલબ કે તમે જોયું છે નાના બાળકો જ્યારે ચાલવા શીખે ત્યારે બે હાથ અને બે પગનો ઉપયોગ કરે. પ્રાણીઓ કેવી રીતે ચાલે? કારણ કે એને ચાર પગ હોય તો એને ક્રોલ કર્યું કહેવાય. તો કે આઈ ક્રોલ કેરફુલી, હું ભાખડિયા ભેર થઈને આગળ ચાલ્યો. ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, ક્યાં સુધી ગયો? કે પર્વત, જે પર્વત ઉપર હતો એના છેડા સુધી હું ગયો, એની ધાર સુધી. એજ એટલે કે પર્વતની ધાર છે, છેલ્લો છેડો છે ત્યાં સુધી ગયો. એન્ડ લુક ડાઉન, અને લુક એટલે કે જોવું, લુક ડાઉન એટલે કે એને નીચે જોયું. ઇન ટુ ધ ડીપ, ડીપ એટલે કે ઊંડી, નેરો એટલે કે પાતળી, વેલી એટલે કે ખીણમાં. ઊંડી પાતળી ખીણમાં જોયું મેં. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. શું થયું જોવો? Soon my eyes, તરત જ મારી આંખોએ caught sight એટલે કોઈ જગ્યાને આંખોથી જોઈ લેવી. તો શું જોયું મારી આંખોએ? ટુ ટાઇની, બે નાના સ્નો લેપર્ડ એટલે કે સ્નો લેપર્ડ એટલે કે બરફમાં રહેતા, કબ્સ એટલે કે નાના બચ્ચાઓ, બરફમાં રહેતા દીપડાના બચ્ચાઓને, લેપર્ડ એટલે કે દીપડો, અને સ્મોલ એક નાની, ફ્લેટ એટલે કે ચોરસ જગ્યા, ફ્લેટ સમાંતર જગ્યા તમે એમ કહી શકો છો. એક સમાંતર જગ્યા પર જમીનના ટુકડા, અ ફ્લેટ પીસ ઓફ લેન્ડ, સમાંતર જમીનના ટુકડા ઉપર, ઓન ધ સ્લોપ ઓફ ધ અપોઝિટ માઉન્ટેન કે સામે જે બીજો પહાડ હતો
ત્યાં એક જમીનના સમાંતર ટુકડા ઉપર મેં આ બે બચ્ચાને જોયા. ઓ વાવ, વોટ ડીડ ધ લુક લાઈક? આસ્ક નીલમ. નીલમે તરત પૂછ્યું, કારણ કે નાના બાળકને આવી બધી વસ્તુઓ ગમે એટલે ઉત્સાહ આવી જાય. ઓ વાવ, વોટ ડીડ ધ લુક લાઈક? તે લુક લાઈક એટલે કે કેવા લાગતા હતા? They were beautiful. તે સુંદર હતા. Their fluffy snow white furry coat matched perfectly with the snow. શું કે છે? Their fluffy મતલબ કે covered with fur, રૂંવાટીઓથી ભરેલું અથવા રૂંવાટીવાળું, એને ફ્લફી કહેવાય. તો કે તેમની આખું શરીર રૂંવાટીવાળું હતું. સ્નો વ્હાઇટ, બરફ જેવું સફેદ, બરફ જેવી સફેદ એમની રૂંવાટી હતી બહારની. મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, અને તે રૂંવાટી બરફ સાથે પરફેક્ટલી એટલે કે બહુ સરસ રીતે મેચ થઈ જતી. મતલબ કે જેવો બરફનો કલર હતો એવો જ આ બચ્ચાઓનો પણ કલર હતો. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અલીભાઈએ એવી રીતે જણાવ્યું જાણે કે વિઝ્યુલાઇઝિંગ એ કલ્પના કરી રહ્યા છે, જોઈ રહ્યા છે. ધેમ એટલે કે બચ્ચાઓને, જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, તો એમની આંખની સામે જે બચ્ચાને કેમ અત્યારે જોઈ રહ્યા હોય એવી રીતે એમને કીધું. નેક્સ્ટ જોઈએ. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. બચ્ચાઓ શું કરી રહ્યા હતા? અર્જુને પૂછ્યું. દે વર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો and roll their lovely green eyes at each other. Each one એટલે કે દરેક જે બચ્ચું હતું એ ક્રાઉચ એટલે કે લપાઈ જતું, પહેલા જમીન પર બેસી જતું, નીચું નમી જતું ઓન ધ સ્નો પર. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ, અને તેની જે આંખો, લવલી એટલે કે સુંદર, ગ્રીન એટલે કે લીલા કલરની જે આંખો હતી એને એકબીજા સામે ગોળ ગોળ ફેરવતા હતા, રોલ કરતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધી અધર, અને પછી એક બચ્ચું બીજા બચ્ચા પર જમ્પ કરતું. તમે જોયું હશે ડિસ્કવરી ચેનલ ઉપર પણ તમે જોયું હશે કે ઘણી વખત નાના નાના બચ્ચા હોય છે એકબીજા સાથે ઝઘડતા હોય છે, કૂદતા હોય છે, એકબીજા સાથે રમતા હોય છે. તો બસ એવી રીતે પહેલાં નીચે બેસે અને પછી જમ્પ મારે. દે વુડ રસલ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે કે થોડાક સમય માટે. રસલ કરવું એટલે કે લડવું. આપણે રસલને કુસ્તી પણ કહી શકીએ છીએ. તો તેઓ એકબીજા સાથે ઝઘડતા થોડાક સમય માટે. ગ્રોલિંગ સોફ્ટલી, અને ધીમે ધીમે એકબીજા સામે નરમાશથી શું કરતા? ઘુરકિયા કરતા. જે પ્રાણીઓનો જે ઘુરકવાનો જે અવાજ આવે છે તે. દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રસલ અગેન. ફરી પાછા તે નીચે બેસી જતા, નીચે નમી જતા બરફ પર, અને ફરીથી પાછા રસલ કરવા લાગતા, એકબીજા સાથે લડવા લાગતા. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને જોવું, તે બચ્ચાઓને જોવું આવી રીતે લડતા ઝઘડતા એ ફન હતું, એટલે કે એક આનંદ હતું. બટ આઈ વોઝ વરીડ ટુ. પણ હું ચિંતાતુર પણ હતો, કારણ કે બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવર. જે મધર લેપર્ડ, આ જે બચ્ચાઓની જે માતા હતી તે એ ક્યાંય પણ કુડ નોટ બી સીન, સીન એટલે કે દેખાવું, એનીવેર એટલે ક્યાંય, એ ક્યાંય પણ દેખાઈ રહી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ વેન શી ઇઝ વિથ કબ. ફિરોશિયસ એટલે કે ખતરનાક, વિકરાળ બની જવું. તો કે આ માતા હોય છે એ બહુ વિકરાળ બની જાય છે, ખાસ કરીને વેન શી ઇઝ વિથ કબ્સ, જ્યારે તે બચ્ચાઓ સાથે હોય છે ત્યારે એ માતા બહુ વિકરાળ બની જાય છે, કારણ કે એ બચ્ચાના રક્ષણ કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે, કોઈને પણ મારી શકે છે. ધેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ. પછી શું થયું? નીલમે પૂછ્યું. વેલ આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું મારા પેટ ઉપર, ગ્રાઉન્ડ એટલે કે જમીનની, કેપ ક્લોઝ એટલે કે સાવ નજીક રહ્યો, મતલબ કે એક પ્રકારે જેમ આપણે સૂઈ રહ્યા હોય એવી રીતે. આઈ વોઝ વરીડ. હું વરીડ, ચિંતાતુર હતો. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે માતા એ આજુબાજુ છે કે નહીં એ વિશે પણ મને થોડીક ચિંતા હતી. સૂન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સૂન એટલે કે તરત જ, મેં સો એટલે કે જોવું, સ્ટ્રેન્જ થિંગ એટલે કે વિચિત્ર ઘટના થતી જોઈ મેં, હેપન એટલે કે થવું. ઓલ ઓફ અ સડન, અચાનક જ. ઓલ ઓફ અ સડનનો મતલબ થયો અચાનક. અ હ્યુજ બ્લેક બેર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ ધ કબ્સ. શું થયું?
અ હ્યુજ એક મોટું કાળું રીંછ કેમ ગ્રોલિંગ આવ્યું ગર્જના કરતું કરતું, ઘુરકિયા કરતું કરતું. ક્યાંથી? તો કે ઝાડવાઓમાંથી, અને બચ્ચાઓ તરફ ઝડપથી દોડી ગયું. ટુવર્ડ એટલે કે તરફ, કબ્સ એટલે કે બચ્ચાઓ, અને બચ્ચાઓ તરફ ઝડપથી રશ કરવું એટલે કે દોડી ગયું, ઝડપથી દોડી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. ના હવે હું વધારે ચિંતા હતો. મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, મને મારા કરતાં હવે કોની ચિંતા વધારે હતી? બચ્ચાઓની ચિંતા વધારે હતી. વિધિન નો ટાઈમ, વિધિન નો ટાઈમનો મતલબ થાય છે તરત જ I heard a deafening roar of anger from just a few meters away from me. મારાથી થોડાક જ મીટર દૂર, away from me એટલે કે મારાથી દૂર, a few meter એટલે કે થોડાક જ મીટર દૂર. I heard મેં સાંભળી, a deafening roar of anger. કેની? તો એંગર એટલે કે ગુસ્સાની, ડેફનિંગ એટલે કે એમ કહી શકાય કાન ફાડી નાખે એવી ગર્જના. રોર એટલે કે ગર્જના, કાન ફાડી નાખે તેવી ગર્જના મેં સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ. હોરર એટલે કે ડર, અને સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય. મારા ડર અને સરપ્રાઇઝની વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી. આ શબ્દ કોના માટે ઉપયોગ કર્યો છે? દીપડા માટે, કારણ કે એ બિલાડીની જાતનું પ્રાણી છે એટલા માટે. દીપડો છે, ચિત્તો છે, તો આ બધા કેટ ટાઈપના એનિમલ કહેવાય, એટલા માટે અહીંયા કીધું છે કેટ. અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી. ધ મધર સ્નો લેપર્ડ એટલે કે જે પહેલાં જે બાળકો હતા, કબ્સ હતા, એની માતા, ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ દેખાણી. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. જમ્પિંગ ડાઉન એટલે કે કૂદકો મારીને નિયર બાય નજીકના એક મોટા પથ્થર પર આવતી દેખાણી. ગોશ એક્સક્લેમ અર્જુન. અર્જુને શું કર્યું? ઉદ્ગાર કરી દીધો. ઓ, જેવી રીતે આપણે બોલી જઈએ છીએ કોઈ એક્સિડન્ટને જોઈને એવી રીતે, તો એને શું કીધું? ગોશ એક્સક્લેમ અર્જુન. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે એમાં શું કર્યું? વધારે એડ કર્યું કે કેટલું ડરાવણું છે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. બાળકોની જે માતા હતી એમણે એમ કીધું ચૂપ રહો. કીપ ક્વાઇટ ઇમ્પેશન્ટલી એટલે કે અધીરા બનીને કીધું. વોટ હેપન ધેન, અને તેના પછી શું થયું? મિત્રો, આગળનો જે પાઠ છે તેને આપણે પાર્ટ 2માં ભણીશું. આજે આપણે અહીંયા જ પૂરું કરી દઈશું. થેન્ક યુ.